ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા સાથે જોડાયેલા એક ગંભીર કેસમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, જે પરિવાર દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। આક્ષેપ મુજબ ચિતલાવ ગામની શાળાના શિક્ષક દ્વારા પહેલા ધોરણ 8માં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીની પર ખરાબ નજર રાખવામાં આવી હતી। બાદમાં વિદ્યાર્થીની વધુ અભ્યાસ માટે સાવલી વડોદરા ખાતે ગઈ હોવા છતાં આરોપીએ તેનો પીછો છોડ્યો ન હતો। બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેના ફોટા પાડ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પરિવારે સંકોચ રાખ્યા વિના પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જે ખેડા પોલીસે આરોપી શિક્ષક શૈલેષભાઈ રાઠવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલ તારીખ 18/2 કલાક 21 વાગ્યે ડાકોર સ્ટેશનની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલ છે। BNS કલમ 64(2)F 65(1) 75(2) 351(2) પોક્સો 4 5F અને 6/12 મુજબ એ ફરિયાદના કામે હકીકત એવી છે કે ઠાસર તાલુકાના એક ગામમાં શિક્ષકની નોકરી કરતા શિક્ષકે ધોરણ 8માં ભણતી બાળકીની સાથે દુષ્કર્મ કરેલ છે અને એના ફોટા પાડી લઈ એને બ્લેકમેલ કરેલ છે, જે બાબતેનો ગુનો રજીસ્ટર થયેલ છે અને શિક્ષકને પકડવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કરી દીધા છે। આરોપીને પકડવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે। શાળાના પ્રિન્સિપાલને મળ્યા તો શિક્ષક જે છે તે છેલ્લા 10-12 દિવસથી રજા ઉપર છે અને એના જે વતનનું ગામ છે ત્યાં તપાસ ચાલુ કરવામાં આવેલ છે। ગઈકાલ તારીખ